અરવલ્લીના મેઘરજ તાલુકામાં વધુ એક હત્યા રાજપુર ગામે ભત્રીજાએ જ આધેડ પર ચઢાવી કાર ગત વર્ષે ધૂળેટીએ આપેલા ઠપકાનો ખાર રાખી હત્યા કરવામાં આવી। ગામના બસ સ્ટેશન પાસે રિવર્સ લઈ 3 વાર ચડાવી દીધી કાર। મેઘરજ પોલીસે પ્રકાશ ડામોર સામે હત્યાનો ગુનો નોંધ્યો છે। અરવલ્લીના મેઘરજ તાલુકાની આ ઘટના કે જ્યાં એક હત્યાને અંજામ આપવામાં આવ્યો। રાજપુર ગામે કાર ચડાવી આધેડની હત્યા કરી દેવામાં આવી છે, જેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કાકાની હત્યા કરનાર ભત્રીજાની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અમે કાલ 14 તારીખના રોજ ધૂળેટી મનાવીને રિટર્ન આવતા હતા ત્યારે મારા કાકા રોડની સાઈડમાં બેઠા હતા પેટ્રોલ પંપ જોડે, અને રાજપુરના અમારા કુટુંબી પ્રકાશભાઈ રત્નાભાઈ ઇકો લઈને આવ્યો અને તેના ઉપર ચડાવી કચડી નાખ્યો। 2-3 રાઉન્ડ ઉપર માર્યા અને ફરાર થઈ ગયો। તો અમારા ગામનો રહેવાસી ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈ આવી અને મારા પપ્પા ઉપર 4 વાર ઇકો ચડાવી દીધો અને કચડી નાખ્યા। ત્યારબાદ અમે એમને હોસ્પિટલ લાવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી અને પીએમ અત્યારે ચાલુ છે।